चलो विद्यार्थी मित्रों, હવે ચેપ્ટરમાં થોડો એક ભાગ બાકી રહ્યો છે। પહેલું શરૂઆત કરી હતી વિદ્યુત રાસાયણિક કોષ। હવે જુદા જુદા એવા જ વિદ્યુત રાસાયણિક કોષ ભણવાના છે ફરીથી, પણ આ વખતે જે ભણ્યા એ નહીં, કંઈક જુદા જ ભણવાના છે। એ જુદા ભણવામાં બે પ્રકારના કોષ આપણે શીખીએ। એક પહેલો પ્રકાર છે प्राथमिक कोष અને બીજો પ્રકાર દ્વિતીયક કોષ। થોડું હવે શબ્દોમાં ધ્યાન રાખજો, મોટે ભાગે આ બધી વસ્તુ સાવ સહેલી જ છે, બુકમાં વાંચશો તો પણ આવડી જશે। અને પહેલા જ્યારે શરૂઆતમાં ચેપ્ટર આવ્યું ત્યારે મેં કીધું હતું કે મોટે ભાગે બુકમાંથી આ વાંચો તો આવડી જાય એવું છે। પ્રાથમિક કોષ એટલે શું? તો જે વિદ્યુત રાસાયણિક, આ બધા વિદ્યુત રાસાયણિક કોષ છે। એટલે પહેલી વસ્તુ એ કે હવે જે ભણશો એ બધા જ કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આ એનો સિદ્ધાંત થશે। બે ભાગ પાડેલા છે, પ્રાથમિક અને દ્વિતીયક। પ્રાથમિક કોષ એટલે શું? તો પ્રાથમિક કોષ એટલે જે કોષમાં એકવાર પ્રક્રિયા થઈ ગયા બાદ અથવા એકવાર પદાર્થો વપરાઈ ગયા બાદ ફરીથી એને પુનઃજીવિત કરી શકાય નહીં। એટલે દાખલા તરીકે એકવાર એ કોષનો ઉપયોગ થઈ ગયો, પછી એના રસાયણો વપરાઈ ગયા, તો એને ફરીથી ઉપયોગ કરી શકાય નહીં, એને કહેવાય પ્રાથમિક કોષ કહેવાય। તો પ્રાથમિક કોષની વ્યાખ્યા આ રીતે થાય। બીજો કોષ દ્વિતીયક કોષ, કે જે કોષનો એકવાર ઉપયોગ થયા બાદ ફરીથી એનો ઉપયોગ કરી શકાય, એકવાર રસાયણો વપરાઈ ગયા ફરીથી તેમ છતાં એને ફરીથી ઉપયોગ કરી શકાય, એને દ્વિતીયક કોષ કહેવાય। બંનેમાં સાદી સમજણ લેવી હોય ને તો સિમ્પલ વસ્તુ છે કે ઘડિયાળની પાછળ પાવર હોય એ પ્રાથમિક કોષ આવે, એકવાર પાવર પૂરો થઈ ગયો અને ફેંકી દેવો પડે, રસાયણો વપરાઈ ગયા। દ્વિતીયક કોષ એટલે એક પ્રકારની ચાર્જિંગ વાળી બેટરી, જેમ કે મોબાઈલની પાછળ બેટરી ચાર્જ કરીએ છીએ, એકવાર બેટરી ઉતરી ગઈ પછી આપણે ફેંકીને નવી નહીં લાવતા, એને ચાર્જ કરીએ છીએ। ચાર્જ કરીએ એટલે કઈ કહેવાય? દ્વિતીયક કોષ કહેવાય। તો પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ એ રીતે બે ભાગ પડે, બંનેમાં એક જ કામ હોય, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। પ્રાથમિક કોષની અંદર પહેલો કોષ શીખીએ સૂકો કોષ। સૂકા કોષને કહેવાય લેક્લાન્સે કોષ। લેક્લાન્સે કેમ? તો એનું વૈજ્ઞાનિકનું નામ લેક્લાન્સે, એટલે લેક્લાન્સે કોષ। સૂકા કોષમાં પહેલો ભાગ લખીએ સિદ્ધાંત। તો કઈ લખવાની જરૂર નહીં, સિદ્ધાંત ઉપર છે જ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। જો દરેક પ્રશ્નમાં મોટા ભાગનું કેવી રીતે લખવું, શું લખવું એ હું બોર્ડ ઉપર લખી દઈશ અથવા બોલી દઈશ, તમારે આ એ વિડિયો ઉપરથી કે પ્રમાણે લખાણ લખી દેવું બહુ જ સહેલું છે। ચલો સિદ્ધાંત પછી આકૃતિ। આકૃતિ તમે ચોપડીમાંથી દોરી નાખશો તોય ચાલશે, અથવા આ રીતે જે પાવર હોય એ પાવર, અહીંયા ગોળાકાર તમારે ભાગ હશે, પાવરમાં જોજો ઉપર ગોળાકાર ભાગ જેવું આપેલું હશે,
અહીંથી બે ભાગ પાડી દઈએ. ચલો આ રીતે અહીંયા ઉપર છેડો પ્લસ લખીએ, નીચે માઈનસ લખીએ. જો આ બહારનું જે પાત્ર છે એ બહારના પાત્રને કહેવાય ઝીંકનું પાત્ર. અંદર આ ભાગને કહેવાય કાર્બન એટલે કે ગ્રેફાઇટ નો સળિયો. એની બરોબર બાજુમાં આ જે ભાગ, કદાચ એને આ રીતે તમારે લીટા પાડવા હોય તો લીટા પાડી દેવાના. આ ભાગમાં MnO2 પ્લસ કાર્બન આ રીતે ભરેલા હોય. એના પછીનો જે આ બાકીનો ભાગ રહ્યો, એ બાકીના ભાગમાં NH4Cl અને ZnCl2 આની ભીની લુગદી ભરેલી હોય. ઉપરનો ભાગ આ લાખ અથવા મીણ વડે સીલ કરી દીધો હોય. સૌથી બહારના ભાગમાં અહીંયા કદાચ આ રીતે બહારનો ભાગ થોડો દોર્યો હોય, તો અહીંયા કાગળનું પડ હોય. એટલે જે તે કંપની હોય પાવરની, BPL કે નિપ્પોન કે ગમે તે, એની એડવર્ટાઇઝનું પડ લગાવ્યું હોય. તો આ રચના થઈ. તો સિદ્ધાંત પછી આકૃતિ. આકૃતિ આ ના દોરો, આ દોરશો તોય ચાલશે, અને આ જો ના આવડે તો બુકમાં છે એવી દોરો તોય ચાલશે. તો આ રીતનું આવે. હવે આકૃતિ એકવાર જોઈ લો, પછી આકૃતિનું વર્ણન જે કરીએ એ આકૃતિનું વર્ણન એ રચના થશે. ચલો રચનામાં શું લખવાનું, તો આ જે વર્ણન કર્યું એ તમારી જાતે લખવાનું. તેમ છતાં એકવાર હું કહું, તમે એ રીતે લખી લેજો. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઝીંકનું પાત્ર લો. પહેલો મુદ્દો આ થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝીંકનું પાત્ર લો. ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયેને અડે નહીં તે રીતે ગોઠવો. તો ઝીંકનું પાત્ર થઈ ગયું. ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયે અડે નહીં તે રીતે ગોઠવો. બે મુદ્દા. સળિયાની, ગ્રેફાઇટના સળિયાની આસપાસ MnO2 અને કાર્બનનો પાવડર ભરો, અથવા MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન ભરો. ત્યારબાદ MnO2 અને કાર્બનના સંપર્કમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરો. તો આટલો ભાગ તમારે રચનામાં લખવાનો છે. હજી એક વધી ગયું. પાત્રને ઉપરના ભાગેથી લાખ કે મીણ વડે સીલ કરી દેવામાં આવે છે. તો આટલી તમારી રચના થાય. ફરીથી એકવાર રચના. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝીંકનું એક પાત્ર લો. તેમાં કાર્બન કે ગ્રેફાઇટનો સળિયો ઝીંકના પાત્રને અડે નહીં તે રીતે મધ્યમાં લટકાવો. કાર્બનના સળિયાની બાજુમાં MnO2 અને કાર્બનનો પાવડર કે એનું મિશ્રણ ભરો. તેના સંપર્કમાં, એટલે કે MnO2 અને કાર્બનના સંપર્કમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરવામાં આવે. પાત્રને ઉપરથી લાખ કે મીણ વડે સીલ કરી દેવામાં આવે. ત્યારબાદ તેમાં રાસાયણિક પ્રક્રિયા થશે. એવું લખવાનું નથી, પણ આટલી
આટલે સુધી લખવામાં આવે. એવું કદાચ કોક પૂછે કે આ બધું ભેગું થઈ જાય તો, પણ એવું ભેગું ના થાય. દરેક પદ જો અહીંયા થી ચાલુ થાય તો આ જે ભાગ પૂરો થાય તો વચ્ચે કાગળનું પડ રાખવામાં આવતું હોય, એટલે ટૂંકમાં કોઈ પૂછે તો કામમાં આવે. એવું લખવું હોય તોય લખી શકાય. તો રચના તમારે તમારી જાતે લખવામાં આવે. હવે જોઈએ એના સમીકરણ અથવા અંદર થતી રાસાયણિક પ્રક્રિયા. સૌથી આખામાં આઈએમપી હોય તો રાસાયણિક પ્રક્રિયા. કેમ કે જૂના જે પેપરો આવતા એમાં પ્રશ્ન બહુ પૂછતા રાસાયણિક પ્રક્રિયાઓનો. તો એમાં થોડું ભાષણ, ઝીંકનું પાત્ર એનોડ તરીકે વર્તે છે. તો પછી એનોડ ઓક્સિડેશન Zn2+ વત્તા 2 ઇલેક્ટ્રોન. તો આ ઝીંકનું પાત્ર એનોડ તરીકે થઈ ગયું. હવે આ જે ભાગ છે બાકીનો, તો MnO2+ કાર્બન તેમજ NH4Cl વત્તા ZnCl2 અને ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. એટલે બાકીનો જે ભાગ છે ઝીંક સિવાયનો એ કેથોડ તરીકે વર્તે. એનોડની પ્રક્રિયા તો બહુ સહેલી હતી. મેન વસ્તુ રહી હવે કેથોડની પ્રક્રિયા. કેથોડમાં જો ધ્યાનથી બરોબર જોઈ લેજો, MnO2 વત્તા NH4+, NH4Cl માંથી NH4+ વત્તા, હવે વિચાર કરો કે એનોડમાં ઓક્સિડેશન હતું તો અહીંયા લખવાનું રહી ગયું, અહીંયા આગળ તમે લખી દેજો. શું લખશો? કેથોડ અને રિડક્શન. તો વત્તા આવશે ઇલેક્ટ્રોન. જવાબમાં શું? તો જવાબમાં આવે MnOOH વત્તા NH3. આ રીતની કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા આવે. કેટલીક વખત આ જે રિડક્શન પ્રક્રિયા આ રીતે બી લખાય, અને આપણે અહીંયા નીચે લખી દઈએ MnO વત્તા NH4+ વત્તા ઇલેક્ટ્રોન. ડાબી બાજુનું સેમ, પણ જમણી બાજુ Mn2O3 વત્તા H2O વત્તા NH3 આવું આવે. એટલે ડાબી બાજુ એનું એ જ રહેશે, જમણી બાજુ બદલાઈ જશે. આ સમીકરણ પણ ચાલે, પણ તમારી બુકમાં ઉપરનું સમીકરણ છે એટલે આપણે ઉપરનું સમીકરણ લખ્યું. તો વિચાર કરો કે સૂકા કોષમાં કેટલા ભાગ થયા? સિદ્ધાંત, આકૃતિ, રચના જાતે લખવાની, આ રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે નાની અમથી કેટલીક બાબતો છે એને જોઈ લઈશું. પહેલા આટલું જોઈ લો અને આના ઉપરથી જ લખી નાખો. રચના તમારી જાતે, બાકી બધું મેં લખેલું છે. ચલો, આની હવે કેટલીક નાની નાની બાબતો જે પ્રક્રિયા પછી તમારે લખવાની આવે એ આપણે પ્રશ્ન સ્વરૂપે લખીએ. જવાબ પણ કહીશું, જવાબ તમારે જાતે લખવાના. પહેલો પ્રશ્ન, સૂકો કોષ ને પુનઃજીવિત સૂકા કોષને
પુનઃજીવિત કરી શકાય નહીં. તો એનું કારણ સમજાય. જો અહીંયા Mn માં ઓક્સિડેશન આંક ગણો તો કેટલો થાય? તો 4 થાય. ઓક્સિજન નો -2 હોય અને 2 ઓક્સિજન એટલે -4, તો Mn નો થાય 4. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક ગણો તો ઓક્સિજન નો -2 અને OH નો આખાનો -1 એટલે ટોટલ Mn નું થશે 3. તો રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક 4 માંથી કેટલો થયો? 3 થયો. હવે જો આપણે એવું કોઈ જાદુ મળી જાય કે આ 4 માંથી જે 3 થયો એ ઊંધું થઈ જાય કે 3 માંથી 4 માં ફેરવાઈ જાય, એવી કઈ પ્રક્રિયા મળી જાય, એવું જાતે થતું હોય તો એને પુનઃજીવિત કરી શકાય. પણ એવું કઈ થતું નથી, એટલે સૂકા કોષને પુનઃજીવિત કરી શકાતો નથી. તો જવાબ એ જ કે કેથોડ પર રિડક્શન પ્રક્રિયામાં Mn3+ માંથી ફરી Mn+4 માં રૂપાંતર કરી શકાય નહીં માટે. અને કેથોડમાં રિડક્શન પ્રક્રિયા એવું ના લખતા, ખાલી આટલું જ લખજો. Mn3+ માંથી આમાં થોડું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સારી રીતે લખજો. 3+ માંથી 4+ માં રૂપાંતર કરી શકાય નહીં માટે પુનઃજીવિત કરી શકાય નહીં. જો બહુ આમ એવું ઊંધું ના વિચારતા, 4 માંથી 3 માં ઓલરેડી થાય જ છે, પણ એવી કોઈ રાસાયણિક પ્રક્રિયામાં 3 માંથી ફરી પાછો 4 માં થાય તો પુનઃજીવિત થાય, પણ એવું થતું નથી માટે પુનઃજીવિત કરી શકાય નહીં. બીજો પ્રશ્ન, સૂકો કોષ ખરેખર સૂકો નથી. તો એનો જવાબ શું? તો એનો તો સિમ્પલ જવાબ છે, સૂકા કોષમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરવામાં આવે છે માટે તે સૂકો નથી. સિમ્પલ. આની ભીની લુગદી ભરવામાં આવે છે માટે સૂકો કોષ સૂકો નથી. ચલો બીજી બાબત કે Zn2+ શું કામ કરશે? તો પ્રક્રિયા દરમિયાન Zn2+ નવો પ્રશ્ન, આનો જવાબ સ્વપ્રયત્ની, એટલે ખબર પડી જાય કેમ સૂકો નથી. બીજો મુદ્દો ઝીંક વાળો અથવા નોંધ અહીંયા લખી દઈએ કે Zn2+ એ ZnNH3 4 સંકીર્ણ બનાવે. એટલે Zn2+ આવું કામ કરશે કદાચ પૂછે તો. અને કોષનો પોટેન્શિયલ આપેલો હોય તો લગભગ સૂકા કોષનું પોટેન્શિયલ 1.23 વોલ્ટ જેટલો હોય છે. તો આ સૂકા કોષની તમામ માહિતી આવી જાય. આમાંથી ઘણા બધા નાના પ્રશ્નો પૂછી કાઢે છે, ઘણા બધા. એટલે કોષનો વોલ્ટેજ શું, સૂકો કોષ સૂકો કેમ નથી, પુનઃજીવિત કેમ કરી શકાતો નથી, ખાસ કરીને પૂછવા લાયક, સૌથી પૂછવા લાયક મુદ્દો આ બધામાં કયો? તો એનોડ અને કેથોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયા લખો, IMP. અને છેલ્લો વધ્યો મુદ્દો કયો? તો સૂકો કોષ ક્યાં વપરાય? ટ્રાન્ઝિસ્ટરમાં પહેલા વપરાતો તો રેડિયો, કાંડા ઘડિયાળમાં, ના કાંડા ઘડિયાળ નહીં, દિવાલ ઘડિયાળમાં, ટ્રાન્ઝિસ્ટરમાં, રમકડામાં વગેરે જગ્યાએ સૂકો કોષ વપરાય. પહેલા તમે જુઓ કે ક્રિકેટ મેચ આ દેખાય ને એવું દેખાય નથી, પહેલા બધા રેડિયોમાં સાંભળતા. તો રેડિયો લઈને બધા આવી જાય, એક રેડિયો હોય 4-5 જણા સાંભળે, તો એમાં આ રીતે પાવર વપરાતા.
તો આ પહેલો કોષ, આવા તમારે ચોપડીમાં બહુ બધા કોષ સમજવાના છે. આ પહેલો એક પૂરો થાય સૂકો કોષ. ચલો સૂકા કોષમાં જોઈ લ્યો, અહીંયા 1.5 વોલ્ટ છે. તો વોલ્ટેજ જરા સુધારી લેજો. 1.5. એક બીજો પ્રશ્ન એક આ 1.5 ઉપરથી યાદ આવ્યો. એકવાર એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો, બહુ સહેલો હતો પણ તોય, કે 12 વોલ્ટની મોટર કાર ચલાવી છે, 12 વોલ્ટની મોટર કાર ચલાવી છે, તો કેટલા સૂકા કોષ વપરાશે? તો વિચાર કરો કે મોટર કાર કેટલી? 12 વોલ્ટની, સૂકા કોષનો વોલ્ટેજ 1.5, આનો ભાગાકાર કરો તો લગભગ તમારે જવાબ આવી જાય, 8 જવાબ આવી જશે. તો 8 સૂકા કોષ મૂકવામાં આવે જુદા જુદા. સૂકો કોષ તમારે ઘરે જોવો હોય તો તોડી, ઘડિયાળની પાછળનો પાવર વપરાઈ જાય પછી તોડી અને જોઈ લેવાનું. તો સૂકો કોષ IMP છે, તૈયાર કરી દેવાનો.